નીચેમાંથી કઈ સંખ્યાને 8 વડે ભાગીશ? 8 વડે ભાગવા માટે છેલ્લા 3 અંક જોવો. તો કેટલા? 665. તો 665 ને 8 વડે ભાગો તો 88, 64, 1 વધશે 18. તો આ 8 વડે નથી ભાગતું. 63. તો પહેલા આપણે 88, 64, 8 સત્તા 56, 56 ને 7 78. 78 8 વડે નથી ભગાતા. 88, 64, 2 વધ્યા 8 તેરી 24. તો આ નથી ભગાતા. 88, 64, 8 1 8. તો આ ભગાય. તો આપેલી સંખ્યા કઈ હશે? ઓકે, 3648 હશે. એને આપણે 8 વડે ભાગી શકીએ. નીચેમાંથી કઈ સંખ્યાની જોડ સહવિભાજ્ય છે? સહવિભાજ્ય થવા માટે શું કરવું પડે? તો કે બે સંખ્યાનો ગુસા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આપણે જોઈ 23 અને 31 ગુસા કેટલો? 3. 58 ને 28 ગુસા 2. 28 અને 49 ગુસા 7. 88 ને 87 તો એમાં કેટલો ગુસા? તો 1. આપણે ગુસા 1 થઈને સહવિભાજ્ય કહેવાય. તો આપણી જોડ કહે છે 87 ને 88. નીચેમાંથી કયો ઉકેલ ત્રણ ચલ બંને રેખીય સમીકરણને સંતોષી શકે છે તે નક્કી કરો. હવે x ની જગ્યાએ -4 મૂકો તો આ કેટલા? -20 પ્લસ y ની જગ્યાએ કેટલા? 2 તો +2. -3 ગુણ્યા z એટલે -6. -20 -6 -26 માંથી જે 2 જાય તો -23. તો પહેલું સમીકરણ 21 જવાબ જોઈએ. અહીંયા કેટલો આવ્યો? 23. તો આ ખોટું છે. તો પહેલો ઓપ્શન નીકળી ગયો. હવે બીજો ઓપ્શન લઈએ. x બરાબર -4 તો -4 ગુણ્યા 5 એટલે -20 પ્લસ y એટલે 2 પછી z એટલે 1 તો -3 તો -20 -3 -23 પ્લસ 2 એટલે -21. તો કે પેલું સમીકરણ સાચું પડે. બીજામાં જો 3x તો -3 ગુણ્યા -4 એટલે -12 -5 દુ 10 પ્લસ 3 એકા 3. તો આ z બરાબર 1 એટલે -3 -12 -10 -22 -22 ને -3 -25. તો બીજા માટે સાચું પડે. તો આપણો જવાબ શું છે? x બરાબર 4, y બરાબર 2 અને z બરાબર 1. અર્જુન 24 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે. તેની મુસાફરીનો અડધો ભાગ 21 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો અડધો ભાગ 14 કિલોમીટર પ્રતિ કલાકને પૂર્ણ કરે તો કુલ કેટલા કિલોમીટર? તો આપણે અડધો ભાગ બરાબર x ધારી લઈએ. આ અડધો ભાગ બરાબર તો x થાય. અંતરના છેદમાં ઝડપ તો સમય મળી ગયો તો 21 પ્લસ અંતર x ઝડપ 14. આ બંને ભેગા થઈને કેટલી? 14 કલાકમાં પૂરું કરે. તો આનો લસા લઈ લો. તો 21 અને 14 નો લસા 42. 21 અને 14 નો લસા કેટલા? 42. તો આ 21 દુ 42 તો ઉપર 2 વડે ગુણો. 14 તેરી 42 તો ઉપર 3 વડે ગુણો. તો 2x આખાના છેદમાં કેટલા? 42 પ્લસ 3x બરાબર 14. તો 5x બરાબર 14 ગુણ્યા 42. તો x બરાબર શું થઈ ગયું? 14 ગુણ્યા 42 છેદમાં 5. હવે જો આપણે કુલ અંતર ગોતવાનું તો અડધા ભાગ x બીજો અડધો ભાગ x એટલે કુલ અંતર કેટલું આપણું પાસે? 2x છે. x ની કિંમત આપણને મળી ગઈ. તો 2x ગોતવો હોય તો બંને બાજુ 2 વડે ગુણી દો તો 14 ગુણ્યા 42 ગુણ્યા 2 છેદમાં 5. તો આ બધાનો ગુણાકાર કરો અને ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 235.2. ઓપ્શન નંબર 1. એક સમાંતર શ્રેણીમાં s બરાબર 429 એટલે a બરાબર 429 d બરાબર કેટલો? તો 403 429 એટલે -26 ના પ્રથમ 36 પદોનો સરવાળો. સરવાળાનું સૂત્ર શું? Sn બરાબર
n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે n કેટલા તો કે 36, તો 36 ના અડધા 18. અહીંયા 2a બરાબર કેટલા 429, તો 429 ના ડબલ 400 ડબલ 829 ડબલ 58, તો 858 પ્લસ n માઇનસ 1, તો 36 માંથી એક જાય તો 35 ગુણ્યા ડી. ડી એટલે કેટલા માઇનસ 26, 18 એમના એમ, 858 એમના એમ, 35 ગુણ્યા 26 તો કેટલા માઇનસ 910. હવે 858 માઇનસ 910 તો માઇનસમાં જવાબ આવશે, તો 18 ગુણ્યા માઇનસ 52, 18 ગુણ્યા માઇનસ 52 તો માઇનસ જવાબ, તો 18 ગુણ્યા 52 936. ઓપ્શન નંબર 1. જેકબના પગારમાં 10% વધારો થાય પછી તેમાં વધુ 10% ઘટાડો થાય તો પગારમાં થતો ફેરફાર કેટલો? હજુ જ્યારે વધારો અને ઘટાડો સરખો આવે ત્યારે શું કરવાનું? x નો વર્ગ છેદમાં 100, તો 10 નો વર્ગ કેટલો 100 છેદમાં 100, અને હંમેશા શું આવશે તો કે ઘટાડો, તો 1% ઘટાડો. ઓપ્શન નંબર 4. 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર તેની 7 વર્ષ પહેલાની ઉંમર કરતા 2 ગણી થશે તો ભૂપેનની હાલની ઉંમર શું? તો અહીંયા લખી નાખવી હાલની. જો આગળ જાય તો શું થાય? ઘટાડો. તો કેટલા વર્ષ પહેલાનું કીધું? 7 વર્ષ પહેલાની કીધી, તો પેલા 7 વર્ષ પહેલા હાલની ઉંમર x હોય તો 7 વર્ષ પહેલા 7 માઇનસ x હોય. આ બાજુ જાય તો વધારો થાય, તો 14 વર્ષ પછી કીધું, તો 14 વર્ષ પછી x પ્લસ 14 હોય. હવે શું કીધું? 14 વર્ષ પછી, તો x પ્લસ 14 બરાબર 7 વર્ષ પહેલાની ઉંમર, તો x માઇનસ 7 ગુણ્યા કરતા બમણી કીધી તો 2 વડે ગુણી દો, તો x પ્લસ 14 બરાબર 2, 2 ગુણ્યા x તો 2x માઇનસ 7 દુ 14, 14 ને આ બાજુ આવો તો x ને આ બાજુ જાઓ, તો 14 ને 14 28, 2x માંથી x જાય તો x. ભૂપેનની હાલની ઉંમર x હતી તો x બરાબર કેટલા 28. ઓપ્શન નંબર 2. એક સમય સંખ્યામાં છેદ તેના અંશ કરતા 12 વધુ હોય, છેદ વધારે હોવો જોઈએ. હજુ આમાં બીજું કાંઈ ગોતવાનું હોય? બે અપૂર્ણાંક જ છે, આ બે તો ઓપ્શન ને જ આવે. હવે હું કીધું? છેદ અંશ કરતા 12 વધુ, તો છેદ વધારે હશે તો અંશ કરતા છેદ વધારે, તો 15 ના છેદમાં 22 આપણો જવાબ. પણ જોઈ લે સાચો છે કે ખોટો, તો 15 ના છેદ 22 જવાબ. પછી હું કીધું? અંશમાં 15 વધારે, તો અંશમાં 15 વધારે અને છેદમાંથી 2 ઘટાડો, છેદમાં 2 ઘટાડ્યા, તો 15 ને 15 30, 27 માં 2 જાય તો 25, 5 36, 5 5 25, તો 6 ના છેદમાં 5 મળતું હતું, તો બરોબર છે. આપણો જવાબ કયો હશે? 15 ના છેદમાં 27. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે જેને 12, 6, 16 અને 22 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાય? હવે જો આમાં શું કરવાનું? ઓપ્શનમાં જોતું જવાનું. હવે જો 12 વડે ભગાવવા માટે 3 અને 4 વડે ભગાવવું ફરજિયાત છે, તો ઓપ્શનમાં જોવાનું 3 વડે 4 વડે. હવે જો 8 માં 16 માં શું થાય? તો છેલ્લા 4 અંક, અને 22 માં શું થશે? તો કે 11 ગુણ્યા 2 એટલે 11 વડે ભગાવું, 2 વડે ભગાવું. મોટી સંખ્યા ઉપાડો કઈ છે? તો કે 9637, તો 3 9 15, 15 ને 18, 18 ને 7 25, 3 વડે ને ભગાતી તો એ સંખ્યા નીકળી ગઈ. હવે કઈ આવી? તો કે 9464, તો એને જો 9 ને 4 13, 13 ને 10 23, તો 3 વડે ન ભગાતી તો આગળ એ નહીં હાલે. એનથી મોટી કઈ નહીં, બીજા નંબરે આ છે ને 9504, એને જો 3 વડે ભગાય તો કે આ ભગાય. 9 ને 5 14, 14 ને 4 18, 3 વડે ભગાય, 4 વડે ભગાય તો ભગાય, 11 વડે ભગાય તો ભગાય. હવે જોવાનું કેના વડે રહ્યું? ખાલી 16 વડે, 16 વડે ભાગી નાખો.
9504 ભાગ્યા 16 16 15 વધ્યા ઉપરથી ના 0 16 નવા 144 તો કેટલા 6 વધ્યા ઉપરથી ના ચોપડે તો 16 ચોક 64 હાલો 16 વડે ભગાઈ ગયો 22 માં ભાગવા માટે શું કરવાનું તો 11 વડે તો 9 0 9 9 ને 9 9 માઇનસ 9 0 11 વડે ભગાય અને 2 વડે ભગાય તો આપણો જવાબ કયો આવશે 9504 તો પેલા ભાગાકાર કરવો પડશે તો અહીં ભાગાકાર 19 ચોક 76 13 7 51 28 પ્લસ 11 ગુણ્યા 19 પ્લસ 12 માઇનસ 13 ગુણ્યા 11 તો 28 પ્લસ 19 ગુણ્યા 11 11 નવા 99 વધી 9 11 1 11 11 ને 9 20 તો કેટલા 209 પ્લસ 12 માઇનસ 13 ગુણ્યા 11 તો 143 209 પ્લસ 12 221 પ્લસ 48 તો 249 માઇનસ 143 તો 9 માંથી 3 જાય તો 6 4 માંથી 4 જાય 0 2 માંથી 1 જાય તો 1 તો 106 ઓપ્શન નંબર 3 આરવ તરબૂચ વેચે છે એક મહિનામાં તેનું વેચાણ 486 નું હતું તેની પડતર કિંમત પર 24.5% વધારાની અપેક્ષા છે તો નફો કેટલો હજુ 24.5 ની વધારે તો 124.5 એને કીધું હશે કે 486 રૂપિયા છે કારણ કે 100% એના હતા જ પેલા રોકેલા તો આપણે નફો એટલે કેટલા તો કે 24.5 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 124.5 તો 486 ગુણ્યા 24.5 છેદમાં 124.5 તો પોઈન્ટ ઉડી ગયા આ બંનેનો ગુણાકાર કરશું અને ભાગાકાર કરશું તો આપણો જવાબ આવશે 95.64 ઓપ્શન નંબર 2 અમન 45 દિવસ બાઇક બનાવી શકે છે ચંદન 40 દિવસમાં બાઇક બનાવી તેઓ સાથે મળીને બાઇક બનાવવાનું શરૂ કર્યું પણ થોડા દિવસ પછી અમન નીકળી ગયો તો ચંદનને બાકીનું કામ 23 દિવસમાં પૂરું કર્યું તો ચંદન સ્વતંત્ર રીતે કામ પૂરું કરવાનું હતું તો શોધો તો અમન કેટલા દિવસમાં 45 દિવસ ચંદન 40 દિવસ કુલ કામ 360 અમન દરરોજનું 8 કામ કરે ચંદન દરરોજનું 9 કામ જો બાકીના 23 દિવસ કોને કામ કર્યું ચંદન તો 23 દિવસ એક દિવસનું 9 કામ તો એવા 23 દિવસ કામ કરે તો 207 કામ તો ચંદન એકલાએ કર્યું 360 માંથી 207 કામ કાઢી નાખો તો કુલ કેટલા 153 કામ વધે 153 કામમાં તો અમન ને ચંદન બે ભેગા દરરોજનું કેટલું 17 કામ કરતો તો 17 વડે 153 કામ કરવા માટે 17 દિવસ એ કેટલા તો 17 વડે ભાગી નાખો તો 17 નવા 153 તો 9 દિવસ ઓપ્શન નંબર 2 એક વેચાણ કિંમત 6 ગણી વધારવામાં આવે તો નફો 10 ગણો વધી જાય છે તો નફાની ટકાવારી ગોતો તો મૂળ કિંમત એમાં હું નફો ઉમેરું તો મને શું મળે વેચાણ કિંમત મળે હજો વેચાણ કિંમત કેટલી 6 ગણી વધારવાની તો વેચાણ કિંમત 6 વેકી થઈ જાય તો મૂળ કિંમત પ્લસ નફો કેટલો 10 ગણો વધી જાય તો 10 ગણો નફો આમાંથી આ બાદ કરો તો 10 નફામાંથી એક નફો જાય તો 9 નફો બરાબર 6 વેકીમાંથી એક વેકી જાય તો 5 વેકી તો શું થઈ જાય નફોના છેદમાં વેકી તો નફો કેટલો 5 છેદમાં વેકી 9 તો જો તફાવત તો મૂળ કિંમત કેટલી મળે 4 રૂપિયા નફો 5 તો વેચાણ કિંમત 9 થઈ ગઈ નફો ટકામાં જો તો નફો ઉપર છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 25 ચોક 100 ને 25 પંચા 125%.
ઓપ્શન નંબર 4. 50 પેનનો ખર્ચ 620 રૂપિયા હોય તો 78 પેનનો ખર્ચ કેટલો? તો 50 એ 620 તો 78 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 50 તો 78 ગુણ્યા 620 છેદમાં 50 0 0 ગયા તો ગુણાકાર કરી અને 5 વડે ભાગી નાખશું તો આપણને જવાબ મળશે 967.2. ઓપ્શન નંબર 0.316 ને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરો. જ્યાં 16 આવૃત અંકો છે. આવૃત અંકો એટલે 12 છે 16 ઉપર. તો પહેલા આપણે શું કરવાની, જે સંખ્યા હોય એને લખી નાખવાની 316. જેમાંથી 12 નથી એટલી અંક બાદ કરો તો 3 ઉપર 12 નથી તો એ બાદ છેદમાં જેટલા ઉપર 12 હોય એટલા નવડા અને જેટલા અંક પર 12 ન હોય એટલા 0. તો 316 માંથી 3 જાય તો 313 છેદમાં 990. ઓપ્શન નંબર 4. 16 મશીન 12 કલાકમાં 778 પેજ પ્રિન્ટ કરી શકે છે. દરેક મશીન દ્વારા 1 કલાકમાં છાપવામાં આવેલ પૃષ્ઠોની સરેરાશ સંખ્યા શોધો. હવે 12 ગુણ્યા 16 12 × 72 ના 2 વધી 7 12 ને 7 19 તો 192 કલાકમાં એ કેટલા પાસ ટાઈપ કરી શકે? તો કે 768. હવે દરેક મશીન 1 કલાકમાં પૂછ્યું તો 1 કલાકમાં એક મશીન તો 1 કલાક જ કામ કરે તો 1 કલાકે કેટલા? તો ચોકડી ગુણાકાર છેદમાં કોણ 192 તો 768 ભાગ્યા 192 તો 19 ચોક 76 4 દુ 8 તો 104 તો કેટલા આવશે? 4 પૃષ્ઠ. ઓપ્શન નંબર 3. પવન સનફ્લાવર ઓઇલ લાવ્યો અને તેને પડતર કિંમત કરતા 35% ભાવ અંકિત કર્યો. તેણે 100% ડિસ્કાઉન્ટ ઓઇલ વેચ્યું તો નફો કે નુકસાન કેટલું? જો પડતર કિંમત કેટલી આપણે 100 ધારી લેવી. એને કેટલા 35% ભાવ વધાર્યો તો 135 ભાવ રાખ્યો. પછી શું કર્યું તો કે 16% ડિસ્કાઉન્ટ આપ્યું તો 16% ડિસ્કાઉન્ટ આપે તો 135 ના 16% તો 21.6 એટલા રૂપિયા એને શું આપ્યું ડિસ્કાઉન્ટ. તો 135 માંથી 21.16 જાય તો 113.4. હવે જો 100 રૂપિયાની વસ્તુ 113.4 માં વેચાણી તો નફો થાય અને કેટલો તો કે 13.4 રૂપિયાનો તો 13.4% નફો. ઓપ્શન નંબર 2. ઓડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12.8 કિલોમીટર, પ્રવાહની દિશામાં ઝડપ 16.4 કિલોમીટર, 120 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર પ્રવાહની દિશામાં જઈને પાછું આવવાનું છે તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું 120. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય ત્યારે 12.8 કલાકનો સમય લે પ્લસ પ્રવાહની દિશામાં એ પાછી આવે તો 120 ના છેદમાં 16.4 120 ભાગ્યા 12.8 તો જવાબ કેટલો આવે 9.375 પ્લસ 120 ના છેદમાં 16.4 તો જવાબ કેટલો આવે 7.317 તો 9 ને 7 16 3 ને 3 6 7 ને 1 8 7 ને 5 12 નો બગડો તો અહીં 9 આવી ગયા તો કેટલા આવશે 16.692. ઓપ્શન નંબર 4. એક સંખ્યાના પ્રથમ 5 અવયવોની સરેરાશ 27 છે તો તે સંખ્યા શોધો. હવે જો સરેરાશ કેટલી છે 27 છે અને શું કીધું અવયવ એટલે કોકને વચ્ચો વચ્ચ હશે. 27 સરેરાશ છે તો આગળ પાછળ બધું સરખું. 27 ને આગળ જો પેલા 3 વાળું બાદ કરો તો 24 એનું આગળ 21 પાછળ જાવ તો 30 અને 33. જો 27 સરેરાશ થઈ પણ પ્રથમ 5 નથી થઈ ને તો આ નહીં ચાલે.
6 ના ઘડિયામાં 27 આવતા નહીં તો 9 નું લો તો 9 ની આગળ કેટલા 18 ને 9 27 પછી 9 ચોક 36 ને 45 સરેરાશ થઈ ગઈ 45 અને 9 ના પ્રથમ 5 અવયવી થઈ ગયા તો જવાબ કેટલો આવશે 9 ઓપ્શન નંબર। જો કોઈ સંખ્યાના 40% ના 15% બરાબર 42 હોય તો તે સંખ્યા શોધો તો આપણે સંખ્યા ધારી લીધી x ના 40% ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા એના પાછા 15% તો 15 ના છેદમાં 100 બરાબર કેટલા તો કે 42 0 0 ઉડી ગયા x બરાબર શું થયું 42 ગુણ્યા 1000 છેદમાં 15 ચોક 60 0 0 ઉડી ગયો 6 સત્તા 42 x બરાબર કેટલા આવી ગયા 700 ઓપ્શન નંબર 3 r પ્લસ 1/r બરાબર 18 તો પછી r સ્ક્વેર પ્લસ 1/r સ્ક્વેર નું મૂલ્ય નક્કી કરો તો બંને બાજુ વર્ગ કરી દો તો શું થાય r સ્ક્વેર પ્લસ 1/r સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ r ઇન્ટુ 1/r બરાબર 18 નો વર્ગ 324 r ઉડી ગયા તો r સ્ક્વેર પ્લસ 1/r સ્ક્વેર બરાબર 324 માઇનસ 2 તો કેટલા આવશે 322 ઓપ્શન નંબર 3 બે ઉમેદવાર વચ્ચે યોજાયેલ ચૂંટણીને સનમને કુલ માન્ય મતોમાંથી 8400 મત મળ્યા જ્યારે રોશનને મળેલા મતોની સંખ્યા કેટલી 16 તો સનમને કેટલા 84% મત મળ્યા હોય કારણ કે રોશનને 16% મત મળ્યા તો 84% એ કેટલા હે તો કે 84,400 કુલ મત ગોતવાના તો કુલ મત કેટલા હોય 100% તો 84 ગુણ્યા કેટલા થયા તો કે 100 થયા અહીં 100 ગુણ્યા કેટલા થવા જોઈએ 100 થવા જોઈએ તો 100 ગુણ્યા 100 તો કેટલા આવી જશે 10,000 ઓપ્શન નંબર 1 એક સમગુણોત્તરનું પ્રથમ પદ 13 અને સામાન્ય ગુણોત્તર 7 હોય તો ચોથું પદ શોધો તો ચોથું પદ એટલે a r ની 3 ઘાત તો a બરાબર 3 r એટલે 7 નો ઘન તો 13 ગુણ્યા 7 નો ઘન 343 3 તેરી 9 એટલે છેલ્લો અંક કયો આવશે 9 આવશે તો એ ઓપ્શન કયો એક જ છે 4459 ઓપ્શન નંબર 4 રિંકીએ 2600 એક જીન્સ ખરીદી દુકાનદાર તેને ચિહ્નિત કિંમત પર 20% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું તો જીન્સની ચિહ્નિત કિંમત શું હશે જો 20% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું તેને 80% માં ખરીદ્યું હશે ત્યારે કેટલા હતા તો કે બસ 2600 રૂપિયા તો 100% એટલે ચિહ્નિત કિંમત એ કેટલી ચોકડી ગુણાકાર છેદમાં 80 તો 2600 ગુણ્યા 100 છેદમાં 80 0 0 ઉડી ગયા 4 દુ 25 ચોક 2 વડે જાય તો 130 તો 130 ગુણ્યા 25 0 એમના 25 તેરી 75 ના 5 વધી 7 25 ને 7 32 તો 3250 ઓપ્શન નંબર 4 વિજય પાસે પેઇન્ટર ના બે કન્ટેનર છે પ્રથમ કન્ટેનરમાં 80% પેઇન્ટ અને બાકીનું પાણી તો અત્યારે આપણે કેની વાત કરશું ખાલી પેઇન્ટની વાત કરશું તો પહેલું કન્ટેનર એમાં કેટલા 80% પેઇન્ટ છે અને બીજું પેઇન્ટનું કન્ટેનર બી બીજા કન્ટેનરમાં પાણી 50% પાણી છે તો પેઇન્ટ એ કેટલું 50% જોઈએ તો 24 લીટર પેઇન્ટ મેળવવા માટે દરેક કન્ટેનરમાંથી કેટલું મિક્સ કરવું જોઈએ જેથી પેઇન્ટ માટે પાણીનો ગુણોત્તર પેઇન્ટ કેટલું છે 7 કારણ કે પાણીનો ગુણોત્તર 3:7 તો પેઇન્ટ તો 7 હોય તો જો કુલ કેટલા ભાગ છે આને 10 ભાગ 10 માંથી 7 ભાગ એટલે 70% કહેવાય અને હું 70% લખી નાખું કારણ કે આ બધા કેમાં હતા ટકામાં ચોકડી ગુણાકાર એલિગેશન મેથડ તો 50 70 માં 50 જાય તો 20 અને 16 માં 80 માંથી 70 જાય તો 10 તો કેટલા 2:1 ના પ્રમાણમાં હવે જો 24 ને આપણે કઈ રીતે વેચવાનું તો કે 2:1 તો 24 ના 3 ભાગ પાડવાના તો 24 ના છેદમાં 3 તો 8 તો એક ભાગનું મૂલ્ય 8 તો એક કન્ટેનરમાંથી કેટલું લેશું 8 લીટર
અને બીજા કન્ટેનરમાંથી આપણે કેટલું લઈશું 16 લિટર. ઓપ્શન નંબર બી આપણો જવાબ. બે નળ જી અને એચ અનુક્રમે 24 મીટર અને 32 મિનિટમાં એક ટાંકી ભરી શકે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો કેટલી મિનિટ પછી એચને બંધ કરવો જોઈએ જેથી ટાંકી 16 મિનિટમાં ભરાઈ જાય? તો અહીંયા લખી નાખું જી અને અહીંયા લખી નાખું એચ. જી કેટલી 24 મિનિટમાં અને એચ કેટલી 32 મિનિટમાં. તો આપણે માની લઈએ કે 96 લિટરની ટાંકી છે. તો જી દર મિનિટે કેટલું 4 લિટર ભરતો હોય અને એચ દર મિનિટે 3 લિટર ભરતો હોય. હવે જો આખી ટાંકી ભરવા માટે કોણ હાજર હોય તો એચ તો બંધ કરવાનું, તો જી હાજર હશે. તો 4 લિટર દર મિનિટે ભરે એવી 16 મિનિટ લગી ભરે. તો 16 ચોક 64 એકલો કોણ ભરશે? જી ભરશે. તો બાકીનું કેટલું રહ્યું તો 16 માઇનસ 14. 16 માઇનસ કેટલા 64, 2 3. 32 લિટર ટાંકી કોને ભરવાની? એચ ને ભરવાની. તો એચ દર મિનિટે કેટલું ભરે 3, તો 32/3. તો આપણો કેટલો જવાબ આવશે 10.66%, એટલે 10.66 મિનિટ. ઓપ્શન નંબર 1. 6 વર્ષ પહેલા આફતાબ અને સંજયની ઉંમરનો ગુણોત્તર 4 વર્ષ પછી. તો હાલ અહીંયા લખી નાખું. હાલની મને કાંઈ ખબર નથી. હવે જો 6 વર્ષ પહેલા તો 6 પહેલા લખીને ત્યારે આફતા અને સંજયનો ગુણોત્તર કેટલો 6:5 હતો. અને 4 વર્ષ પછી તો આ બાજુ હું 4 વર્ષ લખી નાખું ત્યારે કેટલો 11:10 છે. હવે જો અહીંથી લઈ અહીંયા પહોંચવા માટે કુલ બેમાં કેટલા 5 વર્ષ 5 ભાગનો જ ફેર પડ્યો. તો હું એવું કહી કે 5 ભાગનો ફેર પડે ત્યારે કેટલા 10 વર્ષ. તો 1 ભાગનો ફેર પડે ત્યારે કેટલા હોય 2 વર્ષ. હવે જો હું અહીં 6 ની જગ્યાએ આપણે કોની સંજયની કિંમત ગોતવાની, તો સંજય બરાબર અહીંયા કેટલા 5 ભાગ, 1 ભાગ બરાબર 2, તો અહીંયા 10. હવે 10 વર્ષ ક્યારે હશે તો કે 6 વર્ષ પહેલા હશે. તો હાલમાં જવું હોય તો 10 માં આપણે કેટલા +6 કરવા પડે. હાલની ઉંમર કેટલી 10 + 6 તો કેટલા 16. ઓપ્શન નંબર 4. દિનેશ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્કૂટર પર એક જગ્યાએ જાય છે અને ઓછી ઝડપે પાછો આવે. જો કુલ મુસાફરીની સરેરાશ ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પાછા આવડવાની તેની ઝડપ કેટલી? તો આ સરેરાશ ઝડપની વાત થઈ. તો સરેરાશ ઝડપ બરાબર શું થઈ જાય 2xy છેદમાં x + y. હવે જો સરેરાશ ઝડપ કેટલી 12 આપી પ્લસ 2, x બરાબર કેટલા 24, y આપણે ગોતવાનો છેદમાં x + y. x બરાબર 24 આવી ગયા પ્લસ y ની ખબર નથી. 12 દુ 24 અહીંયા ઉડી ગયા. તો આ 24y ની અહીંયા એક હારે ગુણાઈ જશે. તો શું થાય 24 + y બરાબર 4y. આ y આ બાજુ ગયા તો શું થયું 24 બરાબર 3y. તો y બરાબર 24/3. તો કેટલા આવશે 8 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 4. 112 ને 3/5 ના ગુણોત્તરમાં વિભાજિત કરો તો કુલ કેટલા 7 ભાગ કરવાના. તો 112 ના 7 ભાગ કરો તો કેટલા 14. 14 + 112. તો કુલ કેટલા 5 ને 3 8 ભાગ પાડવાના. તો 14 × 112. તો એક ભાગનું મૂલ્ય કેટલું 14. તો 3 ભાગનું મૂલ્ય 14 × 42 અને 5 ભાગનું મૂલ્ય 14 × 70. તો આપણો જવાબ કેટલો 42 ને 45. ઓપ્શન નંબર 1. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 12:15 છે. બીજી ટ્રેન 12 કલાકમાં 1512 કિમી ચાલે તો પ્રથમ ટ્રેનની ઝડપ. તો અહીં 12:15 છે. હવે જો બીજી ઝડપ કેટલી છે તો કે 1512 ભાગ્યા 12. આની ઝડપ આપણને કેટલી મળશે 126. અને ભાગાકાર કરો એટલે કેટલો આવશે 126. તો આપણે કહીએ કે 15 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 126 = 126. 126 × 1
126 તો 12 કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 15 તો 126 ગુણ્યા 12 છેદમાં 15 3 ચોક 12 3 પંચા 15 તો 126 ગુણ્યા 3 છેદમાં 5 તો 504 ના છેદમાં 5 તો જવાબ કેટલો આવશે 100.8 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર